हेलो फ्रेंड्स, वेलकम बेक टू माय चेनल। तो आज આપણે બનાવીશું સુખડી। ફક્ત 3 જ વસ્તુમાંથી બનીને તૈયાર થતી પોચી એવી સુખડી બનાવીશું। તો જેનું માપ જોઈ લઈએ। 1 વાડકી મેં ઘઉંનો રોટલી કરીએ આપણે એ જ લોટ લીધો છે। 1 વાડકી ગોળ લીધો છે, એને ઝીણો સમારી લીધો છે જેથી એ સારી રીતે ઓગળી જાય તરત, અને 1 વાડકી ઘી લીધું છે। ત્રણેયનું સરખું માપ લેવાનું છે। ઘીનું પ્રમાણ થોડું આમાં વધારે હોય છે, તો ઘી ગરમ થવા માટે મૂકી દઈશું પેનમાં। ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે એની અંદર લોટને ઉમેરી દઈશું। લોટને આપણે ધીમી આંચ પર જ શેકવાનો છે। આ રીતે સતત હલાવતા જઈને આપણે લોટને સારી રીતે શેકી લઈશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે જેથી લોટ સારી રીતે શેકાય। તો 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને બદામી કલરનો લોટ થઈ ગયો છે, એનો કલર આખો ચેન્જ થઈ ગયો છે અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એની અંદર ગોળ એડ કરી દઈશું। ગોળ એડ કરતી વખતે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગોળને સારી રીતે ઓગાળી લેવાનો છે। આ રીતે ગેસ પરથી કઢાઈ નીચે ઉતારીને જ ગોળ ઓગાળવાનો છે, કારણ કે ગેસની ફ્લેમ ચાલુ હશે તો સુખડી આપણી નરમ ના બને, ચવડ બનશે। એટલા માટે ગેસની ફ્લેમ બંધ કરી કઢાઈ નીચે ઉતારીને જ આપણે ગોળને ઓગાળી લઈશું અંદર। ગોળ સારી રીતે ઓગળી ગયો છે લોટની અંદર, અને હવે આપણે એક પ્લેટમાં સેટ કરી દઈશું સુખડીને। ઘીને પહેલેથી જ સ્પ્રેડ કરીને રાખ્યું હતું। હવે આપણે એની અંદર સુખડીને બધી સુખડીને આવી રીતે આપણે એડ કરી દઈશું। હવે એને એક સરખી રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું અને 15 મિનિટ સુધી ઠરવા દઈશું। ફ્રેન્ડ્સ, મેં સુખડીને એક પ્લેટમાં સારી રીતે સેટ કરી દીધી છે। હવે આપણે એને 15-20 મિનિટ સુધી ઠરવા દઈશું। ઠંડી થઈ જાય એટલે આપણે એના પીસીસ કરી લઈશું। તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે, સુખડી ઠરી ગઈ છે। હવે આપણે એના એક સરખા પીસીસ કરી લઈશું। આવી રીતે આપણે એક સરખા એના પીસીસ કરી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે। એકદમ પોચી બની છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બની છે। આવી જ નવી રેસીપી જોવા માટે મારા વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। બાય, થેન્ક યુ ફોર વોચિંગ। ફરી મળીશું એક નવા વિડીયો સાથે।